વડોદરામાં BMW કારના હિટ એન્ડ રન કેસમાં પોલીસની શંકાસ્પદ કાર્યવાહી સામે આવી હતી। બિલ્ડરના દીકરાએ BMW કારની ટક્કર મારતા કાંતિલાલ ઠક્કર નામના વૃદ્ધનું મોત થયું હતું। જો કે સમગ્ર ઘટનામાં પોલીસે ઢીલી નીતિ અપનાવી હતી। પોલીસે ઘટનાના 24 કલાક બાદ આરોપીને પકડ્યો। જો કે આરોપીને પકડ્યા બાદ માત્ર ને માત્ર 3 કલાકમાં આરોપીને મુક્ત કરી દેવાયો। જો કે આરોપીને વહેલો છોડી દેનાર પીઆઈ સામે પણ કાર્યવાહી થઈ છે। પોલીસ કમિશનરે પીઆઈ આરડી ચૌહાણની બદલી કરી નાખી છે। પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી કેસની તપાસ એસીપીને સોંપવામાં આવી છે। હવે એસીપી કાર ચાલકની તપાસ ફરી કરશે। BMW કાર જપ્ત કરીને એફએસએલ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં BMW કારના હિટ એન્ડ રન કેસમાં હવે પોલીસે શંકાસ્પદ કાર્યવાહી સામે આવી છે પોલીસની। દીપિકા, BMW કારની ટક્કરે એક દુકાનદારનું મોત થયું હતું। આ મામલામાં જે હરણી પોલીસ છે એના દ્વારા શંકાસ્પદ કાર્યવાહી કરવામાં આવી, કારણ કે BMW કારનો ચાલક હતો એ બિલ્ડરનો પુત્ર હતો ને એને માત્ર 3 કલાકમાં છોડી મૂકવામાં આવેલો। સમગ્ર મામલો જયારે બહાર આવ્યો છે, ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પોલીસ કમિશનર દ્વારા જે પોલીસના કર્મચારીઓ છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પીઆઈ છે આરડી ચૌહાણ એમની બદલી કરી દેવામાં આવી છે, તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। આ કેસની તપાસ પીએસઆઈ પાસેથી આજથી લઈ અને એસીપીને તપાસ સોંપવામાં આવી છે। હવે એસીપી કાર ચાલકની પરિવાર પૂછપરછ કરશે। BMW કાર જપ્ત કરી અને એને એફએસએલમાં મૂકી અને ફોરેન્સિક તપાસ પણ કરાવવામાં આવશે। આમ સમગ્ર મામલામાં હરણી પોલીસના કર્મચારીઓએ ભીનું સંકેલ્યું, આરોપીના વિરુદ્ધમાં કાર્યવાહી ન થઈ અને એના કારણે હવે પોલીસ કર્મચારીઓ ઉપર ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અન્ય અધિકારીને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે। જી દીપિકા। જી, આભાર માનુ વિગત આપવા બદલ।